કોઈ વ્રત રહ્યા હોય ને એટલે કે 12 વાગે હવે દિવસ ફરી જાય, 12 વાગે વ્રત પૂરું થઈ જાય, તમે જમી લ્યો. અને બેનો તો 12 વાગ્યા પછી જો એને છે ને વ્રત ભંગ ન કરાવે ને તો બેનો ન કહેવાય. હા, કે સારું જમવાનું મળી ગયું, વાત પૂરી થઈ ગઈ. છોકરાને કીધું હોય કે મંગળવાર રહેજો, પછી પાછા બેનો ફોન કરે કે દાદા મારો દીકરો રહી નથી શકતો, કરમાઈ જાય છે. તો 12 વાગ્યા પછી ખાઈ લે તો હાલે? ત્યારે અમે કહી કે એક સૂર્યોદય થી બીજો સૂર્યોદય થાય ને ત્યાં સુધી દિવસ બદલે નહીં. અને તમે જે વ્રતનું ઉદ્યાપન કરો એ 24 કલાક સુધી હોય. નંદ બાબા સ્નાન કરે અને એ વખતે વરુણ લોક ની અંદર લઈ ગયા છે. સવારની અંદર કૃષ્ણ પરમાત્મા ઉઠ્યા, બધાને જોયા, નંદ બાબાને જોતા નથી. અને એ વખતે ભગવાને આંખ બંધ કરી જોયું તો નંદ બાબા તો વરુણ લોકમાં છે. ભગવાને વરુણ લોકની અંદર પ્રવેશ કર્યો. જલ્લાદે વરુણ ભગવાનની સાથે યુદ્ધ કર્યું. વરુણ ભગવાનને ખબર પડી કે આ તો કૃષ્ણચંદ્ર પરમાત્મા છે, વૈકુંઠાધિપતિ છે. શરણાગતિ સ્વીકારી લીધી મારા પિતાને ત્યાં. ત્યારે વરુણ દેવે કહ્યું એમાં અમારો વાક નથી, દોષ તમારા પિતાજીનો છે. કારણ કે 3.5 કલાકે કાલિંદીના ધરાની અંદર સ્નાન કરવા માટે આવ્યા હતા. 11:30 થી 3:30 વાગ્યા સુધી રાત્રિનો સમય છે ને એને નિષિદ્ધ કાળ કીધો છે. ભોજન નો કરાય, સ્નાન નો કરાય. ત્યારે આસુરી વૃત્તિ હોય એ ફરતી હોય છે. વરુણ ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માના ચરણમાં વંદન કર્યા, આશીર્વાદ આપ્યા અને નંદ બાબાને વ્રજની અંદર લઈ આવ્યા છે. એમના ઉપર વિજય કર્યો છે. આમ એક વખત રાધાજીએ કૃષ્ણ કનૈયાને કહ્યું, હું કેવી ગોરી છું અને કાના તમે કાળા છો. જો તમે ગોરા હોત ને તો આપણી જોડી કેવી જામે. કનૈયો કે રાધા હું કાળો છું, તું ગોરી છે ને એટલે રાધા કૃષ્ણની જોડ છે. પણ જો હું ગોરો હોત ને તો રાધા તારી સામે કોઈ જોત પણ નહીં. ગોરા બદન પર તલ જો કાળો હોય તો બે જોડ છે, કાળા બદન પર તલ જો ગોરો હોય તો એક કોઠ છે. ગોરી પત્ની અને કાળો પુરુષ ઈ કૃષ્ણ રાધાની જોડ છે. પણ કાળી પત્ની અને ગોરો પુરુષ ઈ રોજની માથા કૂટ છે. જો ગોરા બદન પર તલ જો કાળો હોય તો ઈ બે જોડ છે, અને કાળા બદન પર તલ જો ગોરો હોય તો સાહેબ કોટ છે. ગોરી પત્ની અને કાળો પુરુષ કૃષ્ણ રાધાની જોડ છે, અને કાળી પત્ની અને ગોરો પુરુષ એ રોજની માથા કૂટ છે. એટલા માટે આપણે ઘણી વાર ગાય પણ છીએ, કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી કાનુડો કાળો, રાધા છે ગોરી ગોરી કાનુડો કાળો. કાનુડો કાળો,
રાધા છે ગોરી ગોરી કાનુડો કાનો તારો
कृष्ण प्रत्यय का प्रेम है, भाव और प्यार से। Oh
પરિવારના આંગણે કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જોઈ માં ભગવતી ખોડિયાર, રૈયા બાપા, માં ભગવતી રાજબાઈ આજે રૈયાણી પરિવારના આંગણે જ્યારે ભાગવત સપ્તાહ ચાલી રહી છે ત્યારે માં ખોડિયાર, રૈયા બાપા, માં રાજબાઈ વિનુભાઈના આંગણે, રૈયાણી પરિવારના આંગણે ભાગવત સપ્તાહની અંદર પધારે છે ત્યારે રૈયાણી પરિવારની જે સ્ત્રીઓ બેઠી છે એ પોતે લાજ કાઢી જાય, કારણ ત્યાં તો સુરાપુરા દાદા રૈયા બાપાને એમ થયું કે કૃષ્ણ કથા ચાલે છે, હું પણ કૃષ્ણની ઝાંખી કરી આવું. માં ભગવતી ખોડિયાર, માં રાજબાઈ. જેણે ગાયોની સેવા કરી છે, પધારો દાદા, પધારો. અને રૈયા બાપા ગોંડલની અંદર સાહેબ પધારે છે અને એ વખતે અમારા વૈષ્ણવ સંપ્રદાયની જે જગ્યા લોહલંગરી, જે કાયમને માટે સાકળ ધારણ કરતા અને ત્યાં ઉતારો કરેલો એ રૈયા બાપાને ઉતારો આપ્યો હતો અને એવા દાદા પધાર્યા છે. વિચાર કરો કે દાદા ત્યારે પધાર્યા હશે એ ત્યારે આશ્રમની અંદર કેવું રૂપ હશે. અને રૈયા ભાખર અને પછી માં ભગવતી રાજબાઈ સાથ આપ્યો અને પછી રૈયાણી પરિવારની અંદર એનું નામ અટક રૈયાણી પીડી છે. એવા રૈયા બાપા આપણે સમક્ષ હાજર છે ત્યારે પુષ્પજીને એનું સ્વાગત કરીએ છીએ. બોલીએ ખોડિયાર માત કી, સુરાપુરા દાદા રૈયા બાપાની, રાજબાઈ માત કી જય. ખોડિયાર સે યોગ માયા માયા, ખોડિયાર સે યોગ માયા, ખોડિયાર સે યોગ માયા માયા, ખોડિયાર સે યોગ માયા. આમાં બધાના કુળદેવી ખોડિયાર છે, પણ માં ભગવતીને જો માનતા હોય તો બધા પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાય ઘડીક વાર. આજ રૈયાણી પરિવારને આંગણે માં ખોડિયાર, રૈયા રાજ પધાર્યા છે ત્યારે ગરબો ખોડિયાર સે યોગ માયા માયા, ખોડિયાર સે યોગ માયા, ખોડિયાર છે જોગ માયા મામડિયાની, ખોડિયાર છે જોગ મારી માને વાંધિયા આવતા, મારી મારે વાંધિયા મારી
દ્વારે વાંધિયા રે આવતા મારી રે દ્વારે વાંધિયા રે વાંધિયા ને પારણા બંધાવે માં બંધવે ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા માં બંધવે ખોડિયાર છે જોગ माया ताली के साथ मां भगवान खोड़ियार रैया बाबा महाराज भाई નું સ્વાગત मारी राधे मारी राधे जुबान थोड़ी बना दे मारी तर आग बनाई गाना पड़ा मारी तर आग बनाई गाना पड़ा एक तुमना बदला पड़ा मारी राधे तुमना बदला पड़ा मारी राधे जुबान थोड़ी बना दे मारी तर आग बनाई गाना पड़ा मारी तर आग बनाई गाना पड़ा मारी रे द्वारे आंधळा रे आवता मारी रे द्वारे आंधळा रे आंधळा रे आपो आपे आपे माया रे खोड़ियार से जोग माया खोड़ियार से जोग माया खोड़ियार से जोग माया चालो धीरे धीरे ચાલો ધીરે सोनिया चालो धीरे सखियों सुना थे बातों में सखियों सुना थे बातों में चालो धीरे धीरे ચાલો ધીરે सुने चालो धीरे धीरे ગામની અંદર દાદા માં ખોડિયાર માં રાજભાઈ રાજી થયા છે.
કે આજે રૈયાણી પરિવારના આંગણે સોનાના રથની અંદર બેસી અને ચાંદીના એ વિલની એવો રથ આજ માતાજીના મંદિરેથી આજ ગોંડલ આવ્યો છે રૈયાણી પરિવારના પિતરોના મોક્ષ ગતિની પ્રાપ્તિ માટે જેવો જ્ઞાન સત્ર યજ્ઞ થઈ રહ્યો છે રૈયાણી પરિવાર દ્વારા અને ત્યારે માં ભગવતી ખોડિયાર સુરાપુરા દાદા રૈયા બાપા અને માં ભગવતી રાજબાઈ આજ પધાર્યા છે ત્યારે દાદાને એટલી પ્રાર્થના કરું માને એટલી પ્રાર્થના કરું કે હે માં આ તારા જે રૈયાણી પરિવાર છે ને એમના ઉપર કાયમને માટે અમિત દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિથી માં રક્ષાયેલા રાખજો હરે આજ અરજી સુણીને માં આવતી રે એ આજ અરજી સુણીને આઈ આવતી રે માં નોગના ઘોડલે વાળતી રે ઘોડલ માં મારે એ માં ઘોડલ માં મારે એ ચલી બની ભાલે એ ચલી બની ભાલે આવતી રે માં નોગના વાળતી રે ઘોડલ માં મારે એ મારી ઘોડલ માં મારે રૈયાણી પરિવારના અંતે માતાજીનું પ્રાગટ્ય થયું હોય તો મને અહીંથી એવો ભાવ થાય છે કે બેનો એક બાજુ રાસ લે અને આજ રૈયાણી પરિવારના જે નાનું બાળકથી લઈ અને વૃદ્ધ સુધી કોઈ પણ બાકી ન રહેવું જોઈએ રૈયાણી પરિવારના બેનો છે ને ત્યાં સુરાપુરા દાદા છે અને એક બાજુ રાસ લ્યો ચાલો પુરુષો આવી જાઓ હરે સુસી આજની ઘડી તેરણી જામણી હરે સુસી આજની ઘડી તેરણી જામણી હેજી મારી આયાની વધામણી રે મારી ખોડલાયાની हरे ससी पूरो सुहागनी साथियो हरे ससी सुहागनी साथियो हे पूरो पूरो हे मारी पूरो हे पूरो पूरो हे मारी पूरो हरे पूरो पूरो सुहागनी साथियो हरे पूरो पूरो सुहागनी साथियो मारी रे फूल रे हरिया तेरे मारी घोड़ल रे फूल रे हरिया तेरे अजरी घड़ी तेरे हरी हरी अजरी घड़ी तेरे
માં સાક્ષાત ઘોડિયાર જો આપને દર્શન આપી ગઈ હોય ને સાહેબ કે જ્યારે દેરડી કુંભાતજી થી ગોંડલ ની અંદર પધાર્યા ત્યારે નદીના સામા કિનારા ઉપર એવા સાધુનો આશ્રમ બાપુ કેવા લોહ જેણે પોતે લોખંડની સાંકળ પહેરી અને એમના વસ્ત્રને ધારણ કરેલા આવા પૂજ્ય સંતો અને ત્યાં એને આશરો આપ્યો હતો, ઉતારો આપ્યો હતો અને આજ ફરીવાર જ્યારે પધાર્યા છે ત્યારે રૈયાણી પરિવારના આંગણે બ્રાહ્મણ તરીકે માતાજીને, દાદાને અને માં ભગવતીને એટલી પ્રાર્થના કરું કે રૈયાણી પરિવારના જે પિતૃઓ છે એમાં હે દાદા તમારી કૃપાથી એને સદૈવ વૈકુંઠની અંદર વાસ પ્રાપ્ત થાય એવી વ્યાસપીઠ તરફથી પ્રાર્થના કરું છું. રાધાજીએ કીધું તું કાનુડો કાળો કાળો હું ગોરી છું એનો રાસ લીધો. સાહેબ ભગવાનની અંદર જો તમે પ્રેમ રાખશો ને એના ભક્ત બનશો ને તો મનસુખ રામની જેમ તમારા કલ્યાણ કરશે. પછી નરસિંહ મહેતાનું શ્રાદ્ધ હોય તોય ભલે, કુંવરબાઈનું મામેરું હોય તોય સાહેબ ભલે, ભગવાન ભક્તના કાર્ય કરે છે. સમય થોડો વધારે થઈ ગયો છે, સમય મળશે તો કાલે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ લેશું અને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ શ્રાદ્ધ
શ્રદ્ધાથી પ્રાપ્ત થાય છે. અને તમે ગમે એટલા શ્રીમંત હોય, અભિમાનથી શ્રીમંતાઈ દેખાડવા માટે જો તમે તમારા પિતૃઓની પૂજા કરો અથવા તો માં ભગવતીના હોમ કરો, સાહેબ ઈ હોમ સ્વીકારે નહીં, ઈ તર્પણ સ્વીકારે નહીં. માટે શ્રદ્ધાથી જે કર્મ કરેલું છે ને અવશ્ય મેવો ફલીભૂત થાય અને થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નંદ નંદન વ્રજનંદન વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણ ચરિત્રમાં 19મા અધ્યાયની અંદર 19મા અધ્યાયથી 23 અધ્યાય સુધી રાસ પંચ અધ્યાયની કથા છે. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફલ્લ મલ્લિકા વિક્ષ્યમ રસ્તં મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિતા. એક વખત ભગવાન મનમાં વિચાર કરે, જે ગોપીઓ એમની તો મેં ઈચ્છા છે એ પરિપૂર્ણ કરી છે, કારણ એમની સાથે મેં મિત્રાચારી નિભાવી, એમની સાથે મેં ગાયોને ચરાવી, એમની સાથે મેં ચોરી કરી, એમની સાથે રહી ગેડી દડાની રમત રમી. પરંતુ હવે જે ગોપીઓ છે એમની ઈચ્છા રાસ રચવાની છે. માટે હવે હું તો અંતર્યામી છું. ભગવાન અંતરની વાત જાણી જાય. ગોપીઓ મનમાં વિચાર કરે કે પરમાત્મા અમારી સાથે કે દિવસે રાસ એકદમ વનની અંદર કુસુમિત વન, વિવિધ પ્રકારના સુગંધી પુષ્પો મહેકી રહ્યા છે. ભગવાન હવે રાસ રચવાના છે. શરદ ઋતુ છે અને સાહેબ ક્યારેક ક્યારેક એવું ઠંડુ વાતાવરણ હોય અને આપણે નીકળીએ ત્યારે પુષ્પોની સુગંધ આવતી હોય. 3 પ્રકારના પવન વાય છે: મંદ, સુગંધ, શીતલ. ભગવાન રાસ રસેશ્વર એક વખત અરણ્યમાં આવે છે. સુંદર મજાનું આવું અરણ્યનું વાતાવરણ જોઈ અને ભગવાન પોતે પોતાના પગની આટીવાળી એક વૃક્ષ એના થડ પાસે જઈ અને ભગવાન પોતાના કેળમાંથી જે બંસરી છે એ કાઢી છે અને ભગવાને પોતાના ઓષ્ઠની ઉપર અર્ધરાર્પિત કરી છે. ધીમે 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 ભગવાને એ બાંસુરીની ઉપર પ્રાણ પીરા છે. એકદમ અલૌકિક વાતાવરણ. તે સમયે જ્યાં બાંસુરી અંદર પ્રાણ પૂરવાથી સુર ધીમે 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 પ્રજંગનાઓ છે એના કાન સુધી પહોંચ્યા છે. કોઈ સ્ત્રી છે કેસ કલા કરે છે,
કોઈ સ્ત્રી એના બાળકને તૈયાર કરે છે, એક આંખની અંદર આંજણ આંજ્યું હોય, બીજી આંખની અંદર આંજણ આંજવાનું બાકી હોય, કોઈ સ્ત્રી કામ કરતી હોય, કોઈ ગોપી એના પતિદેવને ભોજન પીરસતી હોય, અને ભગવાન પોતાના હોસ્ટ ઉપર જે બંસરી છે એની અંદર પ્રાણ દઈ પ્રાણપુરી ધીમે 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 સુર વધાર્યા છે, ગોપીઓના કાન સુધી પહોંચે અને ગોપી ભાન ભૂલી જાય છે. પતિદેવ કહે, ગોપી જમવાનું તો આપ, થાળી આપી પીરસતા ભૂલી ગઈ છો. કોઈ ગોપી કહે, હાથે લઈ લેજો. બાળકના આંખની અંદર આંજણ આંતી હોય તો એક આંખમાં આંજણ આંજ્યું હોય, બીજી બાકી રહી જાય. સુંદર મજાનું બંસરીનો સુર અને ભગવાન પછી તો એની અંદર એવા સુર આપ્યા છે, એવા સુર આપ્યા છે, ગોપીઓ ભાન ભૂલી ગઈ. મનમાં વિચાર આવે, કઈ બાજુથી ના સુર આવે છે. દોડતી 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 અરણ્ય તરફ, જંગલ તરફ આવે છે. ઈ વખતે આ બંસરીનો સુર ક્યાં પહોંચ્યો? હિમાલયના શિખર ઉપર કૈલાસપતિ શ્રીપતિ એવા ભગવાન સાંબ સદાશિવ માં પાર્વતીએ આ સુરને શ્રવણ કર્યો. માં પાર્વતી તૈયાર થાય છે. અને એ વખતે ભગવાન ભોળાનાથ આવે છે. દેવી આ સાજ સજી આ સમયે કઈ બાજુ? ત્યારે કહે છે કે રાસ રસેશ્વર ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા, ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા બાંસુરીના સુર આપ્યા છે. પ્રભુ, હું ત્યાં રાસ રચવા માટે જાઉં છું. અને ઈ વખતે ભગવાન ભોળાનાથ કહે, દેવી મને પણ સાથે લઈ જાઓ. ત્યારે કહે છે, પ્રભુ ત્યાં તમે ન આવી શકો, કારણ કે એક જ કાન અને બધી ગોપીઓ હોય. ભગવાન ભોળાનાથ કહે, દેવી મારે પણ આવું છે. દેવી કહે, પ્રભુ તમે જ્યારે યોગીનું રૂપ લઈ અને બાલ્યાવસ્થાના દર્શન કરવા માટે ગયા હતા ત્યારે સાથે લઈ ગયા હતા, તો આમાં નો અવાય. અને એ વખતે ભગવાન ભોળાનાથ રિસાઈ જાય છે. શાંતિ રાખો બાબા, કથા તૂટી જાય ઘડીક વાર. પધારો સર. મારે પણ આવું છે. પ્રભુ ઈ નો બને. એક એક કાન અને અનેક ગોપી હોય. જો તમે આવો અને વખતે કૃષ્ણ પછી રાસ ન રચે તો અમે અધૂરા રહી. ભોળાનાથ સાવ રિસાઈ ગયા. દેવી મારે તો આવું જ છે ને પાછા એમાં યોગી, અને યોગી હઠ પકડે નહીં, અને પકડા પછી પૂરી થાય ત્યાં સુધી હઠ મૂકીએ નહીં. તો દેવી કહો ત્યાં કોણ આવી શકે?
તો કહે ત્યાં ગોપી જ આવી શકે. અને ત્યારે ભગવાન ભોળાનાથ કહે દેવી કક્ષમાં જાઓ, તમારી સાડી લઈ આવો. દેવી ગયા, ભગવાન ભોળાનાથને પહેરાવે પણ પન્નો ટૂંકો પડે. પહેરાવે થાય નહીં. ભોળાનાથ કે બીજી લઈ આવો, કાકા હાઈટ પૂરી, માથે જટા. અને ઈ વખતેમાં ભગવતી એને સાડી પહેરાવે છે. અને ભોળાનાથ જ્યારે આવી સાડી પહેરી હશે ત્યારે એનું રૂપ કેવું હશે? एक बार शिव भोले भंडारी पार्वती ने मना किया, फिर ब्रह्मा ने त्रिपुरारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. एक बार शिव भोले भंडारी बनकर ब्रज में नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. ભગવાન ભોળાનાથ કહે દેવી મને એવી રીતના તૈયાર કરો કે રાસ રસેશ્વર કૃષ્ણ એને ખબર ન પડવી જોઈએ કે આ કોઈ યોગી છે. હું યોગી છું તો કૃષ્ણ યોગેશ્વર છે. અને યોગી અને યોગેશ્વરનું જે મિલન થાય સાહેબ, એમાં પછી કઈ ઘટે નહીં. જેમ હર અને હરિનું મિલન થયું હતું એમ દેવી એકદમ તમારા જેવું જ લાગવું જોઈએ. દેવી કહે ગમે એટલા તૈયાર કરું ને નો લાગે. માથે જટા તો જોવો. આ તમારા આભૂષણો છે, જેમ જેમ સાડી હરખી કરું ને વ્યવસ્થિત નથી રહેતા. ગમી નથી મોઢું કાઢે. તમારા આભૂષણ ને કહી દો વ્યવસ્થિત રહે. ભગવાન ભોળાનાથ કે મેં તમને ધારણ કર્યા છે અને હું મારા યોગીશ્વરના દર્શન કરવા માટે જાઉં, એની અરે રાસ રચવા જાઉં તો તમને કઈ વાંધો છે? પ્રભુ એક વખત તો અમે એની છત્ર છાયા બન્યા, બીજી વાર તમારી સાથે હર અને હરિનું મિલન થયું ત્યારે દર્શન કર્યા. પણ હવે કૃષ્ણચંદ્ર પરમાત્મા ગાયોની સેવા કરી યોગીશ્વર બન્યા છે અને ત્યારે અમે એમના દર્શન કરી તો તમને કઈ વાંધો? ભગવાન કે વાંધો કઈ નહીં, પણ સ્થિર થઈ જાઓ. અને પછી તો ગજરો લગાડ્યો છે. અને ભગવાન કેવું ચાલે કે એક સ્ત્રી શું ચાલી શકે એવું ભગવાન ચાલે છે. पार्वती से बोले बोले मैं भी चलूंगा तेरे संग में, राधे संग कृष्ण राधे मैं भी नाचूंगा तेरे संग में. राज रचेगा ब्रिज में बारे, राज रचेगा ब्रिज में बारी, हमें दिखा दे प्यारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. एक बार शिव भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, ओ गोकुल में. कैलाश पर्वत ઉપર ધીમે ધીમે નીકળ્યા છે. આવ્યા છે બ્રજમાં, અરણ્યની અંદર પ્રવેશ કર્યો. આગળ પાર્વતી છે. દેવી તમે આગળ ચાલજો, પાછળ શામ સદાશિવ યોગીના રૂપની અંદર નહીં, પરંતુ આજે ગોપીના રૂપમાં છે. ધીમે 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 ચાલે. જોયું
તો રાસ રચાય છે કે એક એક કાન, એક એક ગોપી, કે ગોપીનું ટોળું હોય તો વચ્ચે કાન હોય. ભગવાન બધું ભૂલી ગયા હો, શુદ્ધ બધું ભૂલી ગયા કે હું શિવ છું કે ગોપી. અને ભગવાન દોડી કૃષ્ણની સાથે રાસ રચવા જાય. ભગવાન કૃષ્ણ કહે આ ઘુમટ કેમ તાણ્યો છે? ત્યાં તો ભગવાન એક છેડો સાડીનો મોઢામાં, હું ગોપી છું પણ હું કોઈને મોઢું દેખાડતી નથી. ભગવાન કે હું યોગેશ્વર છું પણ મોઢું નો દેખાડો તો રાસ નો રચું. ભગવાન સ્વયં એમનો ઘુમટ ખોલવા જાય, સામસદાસથી દૂર જાય, રાસ રચવો અને ભગવાનની સાથે રાસ રચવા માટે શુદ્ધ બુદ્ધ ભૂલી ગયા હોય. ऐसा सजा दे मुझको ऐसा सजा दे मुझको ऐसा सजा दे मुझको कोई जाने राज को सहरी रहे ब्रजराज को लगा की गजरा बांध की साड़ी, लगा की गजरा बांध की साड़ी, चाल चले मतवाले कुकुड़ में आ गए, ओ कुकुड़ में आ गए. भोले भंडारी मन कर ब्रिज किनारे कुकुल में आ गए, ओ कुकुल में आ गए. ભગવાન કે મોઢું બતાવો, અગર રાસ નથી રચવો. ભોળાનાથ ના પાડે. આ તો કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પોતે જઈ અને ભગવાન ભોળાનાથ નો ઘુમટ હતો એ ખોલી નાખ્યો. ઓહો, આ કોઈ ગોભી નથી, આ તો યોગી છે. ભગવાન ભોળાનાથ મોઢા પડ્યા, શરમાણા. ભગવાન ભોળાનાથ કહે હું તો તાંડવ નો દેવ છું પણ આજ પ્રભુ તમે એવી બાંસુરીની અંદર સુર પૂર્યા છે, હું શુદ્ધ બુદ્ધ ભૂલી ગયો છું. હવે તો મારી દર્શનની ઈચ્છા હતી ઈ તમે પરિપૂર્ણ કરી, પણ આજે રાસ રચવાનો છે, એમાં ખાલી થોડીક વાર પણ મને રાસ રચાવી દો ને તો આપની કૃપા થઈ જાય. ભગવાન કે કાંઈ વાંધો નહીં, ચાલો. ऐसी बजाई बंसी 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 अरे हो कान्हा बंसरी पे जाओ वाले हो कान्हा बंसरी पे जाओ वाले तेरी बंसरी की धुन लागे प्यारी, बंसरी की धुन लागे प्यारी, कान्हा मोहरी की जाओ वाली बारी जाओ वाली कान्हा मोहरी की जाओ वाली. ભગવાન ભોળાનાથ કૃષ્ણની સાથે રાસ રચવા લાગ્યા. ધીમે 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 આભૂષણો છે, એમને મનમાં વિચાર આવ્યું રાસ નો રચી શકી તો કાંઈ નહીં, પણ જોઈ તો શકી. નીકળ્યા છે બહાર, સાડી સરખી રહી નહીં. કૃષ્ણ કે ભોળાનાથ તમારી ઈચ્છા પૂર્ણ કરીને
હવે હું તમને વંદન કરું. ભોળાનાથ રાજી થયા. કહે છે કે કૃષ્ણ, તમારા જેવો અંતર્યામી, તમારા જેવો દેવ બધાની ઈચ્છા પરિપૂર્ણ કરનાર છે. આજે તમે મારી ઈચ્છા પૂર્ણ કરી છે. और तभी से गोपीश्वर बड़ा धाम रे. बाबा तुझ से गोपीश्वर बड़ा धाम रे. भोले बाबा तुझ से वृंदावन बड़ा धाम रे. तारा चंद है जन तिहारी, राजन है धर्म बिहारी, लाखों लाज हमारे गोकुल में आ गए, ओ गोकुल में आ गए. गोकुल वृंदावन साहेब ધામ એમ નમ નથી થયું. ત્યાં હરિ અને હરનું મિલન થયું હતું. યોગી અને ગોપીના રૂપની અંદર યોગેશ્વર ને યોગીનું ત્યાં મિલન થયું હતું. એટલે વૃંદાવન બડા ધામ રે. અને ભગવાન કૃતાર્થ થઈ વંદન કરી અને કૈલાસ પર્વત ઉપર જાય. અને ઈ વખતે ભગવાનનું એક નામ પડ્યું છે, બોલે ગોપનાથ મહાદેવ. ગોપનાથ મહાદેવ. मेरे भोले का तो दीवाना लगता है, उसके आगे ससुराना लगता है. मेरे भोले का तो दीवाना लगता है, उसके आगे ससुराना लगता है. पल पल में कैसे बदलते रिश्ते, अब तो अपना लगता है. मेरे भोले का तो दीवाना लगता है, उसके आगे ससुराना, उसके आगे ससुराना, उसके आगे ससुराना लगता है. बोलो ओम शिवाय हरि.